નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે મતદાન જે થયું અને પછી જે પ્રમાણેનું પરિણામ આવ્યું તેના વિશ્લેષણ ઉપર. પરિણામ ઉપર વિશ્લેષણ એટલા માટે કરવું જરૂરી બને છે કારણ કે જે પરિસ્થિતિ સામે આવી એ ચોક્કસથી ક્યાંક જે એમ કહેવાય ને કે કોઈ આશ્ચર્યજનક એવું કંઈ હતું નહીં, પણ ખબર જ હતી કે આ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ જોવા મળે છે. પણ તેની સાથે જે ક્યાંક કોંગ્રેસની પેનલ ભારતીય જનતા પાર્ટીની જે પેનલ તૂટી, જે આમ આદમી પાર્ટી જ્યાં આવવાની હતી પરંતુ ત્યાં નહીં, પરંતુ બીજી બાજુ અત્યારે તો જે ખાતું ખોલાવ્યું એ પ્રકારની જે અત્યારે પરિસ્થિતિ જે સામે આવી, આ તમામ બાબતોમાં એક જ બાબત જે યથાવત જોવા મળતી હોય છે કે આ પ્રકારનું જે રિઝલ્ટ સામે આવ્યું. આમ 2021ની સરખામણીએ જો 2026ની વાત કરીએ તો ઓલમોસ્ટ અત્યારે તો સેમ છે. પહેલાં 159 જે બેઠકો આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, તો આ વખતે 160 આવી છે. જ્યાં અત્યારે તો અન્યને જે બેઠકો ગઈ હતી તો એને અત્યારે તો એ કોંગ્રેસને ક્યાંક મળી ગઈ છે. એટલે ઓલમોસ્ટ આમ જોવા જઈએ ને તો ક્યાંક જે પરિણામ અત્યારે તો જે આમ સિમિલર જોવા મળી રહ્યું છે. પણ તેની સાથે સુરતમાં ખાતું ખોલાવ્યું, આમ આદમી પાર્ટીએ આખી એમ કહેવાય ને કે જે સારી એવી જીત હાંસલ કરી, વિસાવદરમાં જે એન્ટ્રી કરી. એટલે આ તમામ બાબતોમાં ક્યાંક એક જ બાબત જે અત્યારે તો જે ચર્ચાઈ રહી છે કે આ વખતનું જે આ રિઝલ્ટ હતું એ અત્યારે કેમ નવું અને કંઈક યુનિક અત્યારે તો જોવા મળ્યું. ત્યારે એક બાબત અત્યારે તો એ પણ ચર્ચાતી હોય છે કે જ્યારે આ રિઝલ્ટ અત્યારે જે સામે આવ્યું અને તેમાં પણ એમ કહેવાય ને કે જે ઉતાર ચઢાવવાળું જે રિઝલ્ટ જોવા મળ્યું હતું, સાથે સાથે એક બાબત એ પણ અત્યારે તો જે જોવા મળતી હોય છે કે આ રિઝલ્ટમાં જે નવા જૂની તો જોવા મળી, પણ કોની નવા જૂની? ભાજપ, કોંગ્રેસ કે પછી અત્યારે તો આપની? કારણ કે રિઝલ્ટ આમ ઓલમોસ્ટ સેમ છે, પણ અમુક જગ્યાએ જે ગઢ આ વખતે જે તોડ્યા છે કોંગ્રેસે, હું ભાજપની વાત નથી કરતો, ભાજપે પણ તોડ્યા છે, એમાં કોઈ શંકા સ્થાન નહીં, પણ કોંગ્રેસે જે ગઢ તોડ્યા છે તે પણ અત્યારે તો ઘણા બધા જે સવાલ અત્યારે ઉપસ્થિત કરે ને તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. તો તેની સાથે જ આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાગરભાઈ શુક્લ કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. પ્રશાંતભાઈ, જે પ્રમાણેનું ક્યાંક રિઝલ્ટ જે સામે આવ્યું અને જે પરિસ્થિતિ અત્યારે તો સામે આવી, ક્યાંક ચોક્કસ સવાલ ઉપસ્થિત કરે તેવી ન હતી. મેં જે રીતે કહ્યું ને કે આ વખતે ખબર જ હતી કે આ પ્રકારનું જે રિઝલ્ટ આવશે. આપણે તો પહેલા દિવસથી જે ચર્ચા કરતા હતા, પણ જે એએમસીની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ક્યાંક અપડાઉન જોવા મળ્યું નથી. જે પહેલાં સીટો હતી એટલે ને એટલી જાય છે, ખાલી એક વધી છે, એક અત્યારે તો બાબત જોવા મળે છે. સુરતમાં આમ આદમી પાર્ટી હતી તો બીજી બાજુ આમ આદમી પાર્ટીની જગ્યાએ અત્યારે તો કોંગ્રેસ આવી ગઈ હોય, એ પ્રમાણે પણ ક્યાંક જે પરિસ્થિતિ સામે આવી. એટલે આ તમામ પરિસ્થિતિમાં અત્યારે તો દરેક લોકો એક જ બાબત જે જોતા હોય છે કે આ વખતની પરિસ્થિતિ કેવી છે તેમ. પ્રશાંતભાઈ, શું કહેશો જે આ રિઝલ્ટ સામે આવ્યું તેને? આ રિઝલ્ટની સૌથી મજા એ છે કે બધા ખુશ છે. બધા એટલે પક્ષ, રાજકીય પક્ષો. ભાજપને એમ છે કે અમે જૂનું હાચવીએ ક્યાં, એટલે આમ તો સારામાં સારું કહેવાય, કારણ કે બધી મહાનગરપાલિકા એમની પાસે, 34 માંથી 33 જિલ્લા પંચાયત, 260 માંથી 253 જેટલી તાલુકા પંચાયત, નગરપાલિકા, બધું ભાજપ ભાજપ ભાજપ, એટલે ભાજપ ખુશ. કોંગ્રેસને એમ છે કે ગયા વખત કરતા અમે ઘણું સારું પરફોર્મ કર્યું. આજે કોર્પોરેટ અમદાવાદમાં 32 જેટલી સીટો લઈ આવ્યા. સુરતમાં તમે કીધું ખાતું તો ખોલ્યું, રાજકોટમાં 2 વધી, બરોડામાં 2 વધી, એટલે એમાં ખુશ છે, એમાં રાજી છે આ લોકો. આમ આદમી પાર્ટી જે 21માં ખાલી આમ જેને કહે ને નાના છોકરાને જેમ રમવા નીકળ્યા હતા, થોડું ઘણું મળી ગયું હતું, આ વખતે પાર્ટીની જેમ અમને ઉભરીને 10-12% વોટ શેર ટોટલ ઉપર લઈ આવ્યા. ઓવરઓલ તમે આખું રિઝલ્ટ એટલે પરિણામનું પોસ્ટમોર્ટમ જો તમે કરો તો ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક એનો વોટ શેર નંબર્સમાં ઘટ્યો છે. ટોટલ 10,000 જેટલી ઉમેદવારોની જે ચૂંટણી હતી એનામાં સ્ટ્રાઇક રેટ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ 76% છે, અને બાકીના 24%માં કોંગ્રેસ અને આપ વચ્ચે, એટલે કોંગ્રેસ લગભગ 17%ની આસપાસ છે ઓવરઓલ, અને આપ 60%. આપ માટે 60% બહુ સારો કહેવાય, કોંગ્રેસ માટે 17%. એ લોકો આટલામાં રાજી છે કે ગઈ વખત અમે હાવ 12%માં હતા, 10%માં હતા, એની જગ્યાએ 24%, 17-18% પહોંચ્યા. મૂળ વાત એવી છે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એમના ચહેરાઓને પ્રભાવિત કરવામાં સફળ નીવડી. ઘણી બધી આ જિલ્લા પંચાયત, એટલે આમ જોવા તો કોંગ્રેસ માટે બહુ કપરા કાળનો આ સમાચાર કહેવાય
કે આખા ગુજરાતમાં આટલા વર્ષો પછી પણ કોંગ્રેસ એક જિલ્લા પંચાયત નથી લાવી શકી છેલ્લા 10 વર્ષમાં. અને આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત સર કરી, બહુ મોટી વાત કહેવાય. એટલે ચૈતર વસાવા એક આદિવાસી ચહેરા તરીકે ઉભરીને બહાર આવ્યા. કોંગ્રેસે આટલા પરફોર્મન્સ પછી બી હજી એ પોતે ક્યાંક ને ક્યાંક નાનો મોટો અંદરથી જશ્ન મનાઈ રહ્યું છે કે મને લાગે જે આવ્યું એ સારું છે, પણ કેમ ભાજપને તોડી નથી શકતા? કેમ ભાજપની સીટો ઉપર આજે અમદાવાદમાં ખાલી ખાડી આવ્યું એમાં એમને એમ થઈ ગયું કે હા અમે તો જાણે અમદાવાદ જીતી ગયા? એના બધા ઘણા બધા કારણ હોઈ શકે છે. ભાજપ અહીંયા ભલે 160 આવ્યું, ઓવરઓલ મેં જેમ કીધું 75% ઉપર આવ્યું છે ઓવરઓલ. અમદાવાદ છોડો એટલે સુરતમાં 115, એટલે CR પાટીલ એમ કે મેં મારો ગઢ સાચવી લીધો. રાજકોટમાં એમ છે કે મેં મારો ગઢ સાચવી લીધો, કારણ કે રાજકોટમાં બહુ બધા કાંડ થયા પછી લોકોની નારાજગી, આખું સંગઠન તીતર ફીતર. બરોડામાં એવી પરિસ્થિતિ. અને કેવી રીતે મૂલવવું એ મને ખબર નથી પડતી. પણ તમે એક વસ્તુ જુઓ કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સ્તરે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સીટો લેવામાં સફળ રહી, ત્યાં ભાજપની નારાજગી, ભાજપની ડેમેજ કંટ્રોલ નહીં પણ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની લોકોની નારાજગી ઉભરીને બહાર આવી. જે રીતે સીટો, જે રીતે તાલુકા પંચાયતમાં લોકો આવવા માંડ્યા, ક્યાંક ભાજપમાંથી અપક્ષમાં લડેલા લોકો જીતી ગયા અને ભાજપ હારી ગઈ. બહુ બધી પરિસ્થિતિ ભેગી થઈ છે. મને લાગે છે કે આનાથી ક્યાંક વિપક્ષ તરીકે વિપક્ષમાં પ્રાણ ફૂંકાયો થોડોક. કોંગ્રેસને જે કંઈ સીટો મળી હવે થોડું ઘણું ગરજ છે. મહાનગરપાલિકા ભૂલી જાઓ, પણ નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એટલે પ્યોર ગામડા સ્તરમાં કોંગ્રેસ એનો અવાજ બુલંદ કરવાનો પ્રયત્ન કરશે. આમ આદમી પાર્ટી 27ની ચૂંટણીમાં આનાથી પણ વધારે જોરથી ગાજશે. પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બે અલગ અલગ જો મહેનત કરશે તો 2027ની ચૂંટણીમાં આપણે ચર્ચા કરતા આવીશું બીજે દિવસે કે ભાજપને 182 માંથી ફરી પાછી 150 મળી ગઈ છે. તો આપણી પાસે પરિણામનું એનાલિસિસ કરવાનું કોઈ વજૂદ નહીં હોય, કારણ કે આ બે જણા હવે એકબીજાના વોટ તોડે છે અને એકબીજા 15-15, 20-20% જ ખુશ રહે છે. એમને 40-45% વોટ શેર લઈ અને જીતવું નથી, એ વસ્તુ મને અહીંયા નક્કી થતું દેખાય છે. કારણ કે અને પાછું આપને તો વિપક્ષમાં જ બેસવું છે. એટલે આ બે જણા અંદર અંદર કૂતરા બિલાડાની જેમ બાજી 15-15, 20-20% વોટ શેર લઈ અને ભારતીય જનતા પાર્ટીની થાળીમાં 45-55% વોટ શેર વિધાનસભામાં આપી આવશે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો હવે એ તો એમને જોવાનું કે આગળ ગઠબંધન કરવું છે કે શું કરવું છે. પણ આવું આવું રહેશે તો 27ની ચૂંટણીના બીજા દિવસે પણ યજ્ઞનો મને ફોન આવશે કે આપણે પરિણામનું વિશ્લેષણ કે ભાજપને ફરી પાછી 150 કેમ નહીં મળી. જી યજ્ઞ. બિલકુલ, ક્યાંક સવાલ અત્યારે તો એ છે કે જે પ્રમાણે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીનું જે આ પરફોર્મન્સ જોવા મળ્યું છે તે ચોક્કસથી અત્યારે તો ઘણું મહત્વનું છે. અને તેની સાથે જ ક્યાંક જે પરિસ્થિતિ અત્યારે તો સામે આવી એ પણ અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે ના, ભારતીય જનતા પાર્ટી માટે તો અત્યારે ઘણી મહત્વની છે. પણ તેની સાથે સાગરભાઈ એક બાબત મારે એ પણ આપને પૂછવી છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો આ ભારતીય જનતા પાર્ટીની જીતને આપ પણ કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીની જીત હકીકત જોવા જઈએ તો એ પાર્ટીની જીત છે જ નહીં. એ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે પાર્ટીના ગ્રાઉન્ડ લેવલ ને બૂથ લેવલ ને ના કાર્યકર્તાઓ છે, આ જીત એની છે. આમ આદમી પાર્ટી આ વખતે આપણે જોયું હશે ચુનાવ પ્રચાર સમય દરમિયાન ઘણા વિસ્તારોમાં સ્થાનિક નેતાઓને લઈને ખૂબ રોષ હતો, ખૂબ વિવાદ હતો. પ્રવેશ કરવા બાબતે ના પાડી દેવામાં આવતું હતું, એટલી હદે વિરોધ અને વિવાદ હતો. તેમ છતાં ભારતીય જનતા પાર્ટી પોતાની સીટ મેળવવામાં અને જીત મેળવવામાં સફળ થઈ જાય છે. એનું એકમાત્ર કારણ એના બૂથ લેવલના કાર્યકર્તાઓ છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની આપણે વાત કરીએ તો એ લોકો આજની તારીખમાં બી તેઓના વોટર, જે એ લોકોના પ્રાઇમરી વોટર્સ છે, એ લોકોને પોલિંગ બૂથ સુધી લઈ જવામાં જ નિષ્ફળ થાય છે. જેમાં જે સૌથી મોટી જીત ભાજપની ત્યાં થાય છે કે તેઓના દરેક સોસાયટીમાં, દરેક નાનામાં નાના એરિયામાં આપ જોશો તો એ લોકો પાસે કાર્યકર્તાઓ છે. જે લોકોની જવાબદારી માત્ર 30 ઘર ને 15 ઘર, 20 ઘર, 30 ઘર સુધીની જ હોય છે. એ લોકોની જવાબદારી માત્ર એ લોકોના એરિયાના વોટ અપાવવાની જ હોય છે. ને એ ખૂબ સફળતાપૂર્વક એ લોકો અને ખૂબ ઉત્સાહથી એ લોકો એ કામ કરી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જીતને જે આ ચુનાવમાં બી જે જીત હાંસલ કરી છે, હું એ જીતનું પૂરેપૂરું શ્રેય ભારતીય જનતા પાર્ટીના જે એકદમ કાર્યકર્તાઓ, બૂથ લેવલના જે કાર્યકર્તાઓ છે, સ્થાનિક અને જે
વોર્ડના કાર્યકર્તાઓ છે એ લોકોને જ આપીશ. અને ભારતીય જનતા પાર્ટીની જીત એ લોકોની જ જીત છે. બાકી જનતામાં તો આ વખતે ખૂબ રોષ જોવા મળેલો હતો, પણ એ લોકો કોઈ વિકલ્પ બતાવી જ નથી શકતા. બીજી પાર્ટીઓ પોતે એક વૈકલ્પિક પાર્ટી તરીકે ઉભરી છે કે એ લોકો એ વિકલ્પ બની શકે છે, તે સાબિત કરવામાં અને તે જતાવવામાં જ એ લોકોની નિષ્ફળતા જાય છે, જેનું પરિણામ ભારતીય જનતા પાર્ટીને આ મળે છે. પણ સાગરભાઈ છેલ્લા ઘણા વખત બાબત અત્યારે તો જોવા મળતી હતી કે કોર્પોરેશનમાં કોઈ વિકલ્પ અત્યારે કોઈ જોવા મળતો નથી. વર્ષોથી અત્યારે તો ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે ક્યાંક જોવા મળી છે, સારામાં સારું જે પરફોર્મન્સ પણ અત્યારે તો દરેક લોકો કહી રહ્યા છે, પણ અને એ જ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ પણ જોવા મળી છે. શું કહેશો આપ તેને? પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરો તો ગુજરાતની જે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, રાજકોટ છે, અમદાવાદ, ગાંધીનગર, સુરત, આ તમામ ના જે રહીશો છે એ લોકો, આ ખાસ આપણે ગુજરાતમાં આ જોવા મળ્યું છે આપણને. અને આપ ગુજરાતના કોઈ પણ તમે કોર્પોરેશનના કે કોઈ પણ શહેરમાં આપ જોઈ શકો છો, લોકોને કોર્પોરેટરની કે લોકોને ત્યાંના નેતાની જરૂર નથી. આજે સુરતમાં રહેતા લોકોને એ લોકોનું કામ કરવાનું એ લોકોને ખબર છે, એ લોકોને જ્ઞાન છે કે મારે એસએમસીમાં અરજી કરવાની છે. વડોદરામાં રહેતા વ્યક્તિને ખબર છે કે મારે વીએમસીમાં અરજી કરવાની છે. એ લોકો એ બાબતે બહુ એ છે. ચૂંટણી વખતે આજની તારીખમાં બી, આજે અમે જ્યારે લોકલ અમે પ્રચાર જોતા હોઈએ છીએ, આજની તારીખમાં બી એસએમસી જેવા મ્યુનિસિપલ કોર્પોરેશન, એએમસી ની આપ વાત કરો, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરો, આજની તારીખમાં પણ અહીંયા આ લોકોના શીર્ષ નેતૃત્વના નામે વોટ માંગવામાં આવે છે. અને લોકો આજની તારીખમાં બી અહીંયા આશરે આપ જોશો તો અરાઉન્ડ 50% વોટ શેર છે ભારતીય જનતા પાર્ટીનું તમામ કોર્પોરેશનમાં. આપ 48% થી માંડીને અરાઉન્ડ 55% જેટલો વોટ શેર એ લોકોને અલગ અલગ જગ્યાએ મળે છે. આ તમામ જે 48% નો વોટ શેર છે, એમાં આજની તારીખમાં બી 20 થી 25% વોટ શેર જે એ લોકોનો છે, એ લોકોના શીર્ષ નેતૃત્વને જોઈને આપવામાં આવે છે અને એ લોકોની પાર્ટીની વિચારધારાને જોઈને આપવામાં આવે છે. લોકલ કેન્ડિડેટ સાથેનો વિરોધ છે. આજે અમે આ વખતે અમે એવું બી સાંભળવા મળ્યું છે લોકોના મોઢે એવું કે યાર કેન્ડિડેટ તો ઠીક છે પણ પાર્ટી બહુ સારી છે. એટલે પાર્ટી, અને જ્યારે વોટર વોટ કરવા નીકળે છે, પોતાના ઘરેથી વોટ કરવા નીકળીને પોલિંગ બૂથ સુધી જાય છે, આપ અનેક જગ્યા ભારતીય જનતા પાર્ટીના ટેબલ જોશો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને રોડ પર જોશો. એ વસ્તુમાં આમ આદમી પાર્ટી મ્યુનિસિપલ કોર્પોરેશનની અમુક જગ્યાએ એ આમ આદમી પાર્ટી અત્યારે થોડુંક પગપેસારો કરી રહી છે. એ લોકોના સોશિયલ મીડિયાથી માંડીને એ લોકો એની ઘણી બધી જગ્યાએ એક્ટિવ છે, પરંતુ સ્ટીલ કોંગ્રેસ એમાં બહુ નિસફળ જાય છે. કોંગ્રેસના પર્ટિક્યુલર પોકેટ છોડી દો તો કોંગ્રેસ એ પોકેટ સિવાય બીજી કોઈ પોકેટમાં એમના કાર્યકર્તા નથી કે જે લોકોને આજે મારે વોટ આપવા જવું છે તો હું મારા ઘરેથી પોલિંગ બૂથ સુધી જાઉં છું, તે માત્ર ને માત્ર મને ભાજપના ટેબલ, ભાજપના કાર્યકર્તા અને ભાજપના લોકો જ મળે છે. એ લોકો જ અમને ગ્રીટ કરે છે, એ લોકો જ મને જણાવે છે કે ભાઈ તમારું પોલિંગ બૂથ અહીંયા છે, તમારે અહીંયા મત આપવાનું છે. એટલે એક માણસની મેન્ટાલિટીમાં એટલી સરસ રીતે ફિટ કરી દેવામાં આવે છે કે તમારો મત એક જ પાર્ટી ડિઝર્વ કરે છે, તે ભારતીય જનતા પાર્ટી છે. અને માઇન્ડસેટ થી માણસ જાય છે તો કેટલા લોકોને જેને વિરોધ બી હોય છે. આજે અમારા ઘણા બધા અમે જોયા છે, લોકોને મળ્યા છે, જે લોકોની વાત એવી હોય કે અમારે આ વખતે તો નોટા જ આપવી છે, અમારે આ વખતે તો મત નથી આપવું, કે આ વખતે તો અમે નોટા આપીને પાર્ટીનો વિરોધ કરશું. એ વૈકલ્પમાં બીજી કોઈ પાર્ટી નથી ગણતા, એ વૈકલ્પિક રૂપે નોટા ગણે છે. પરંતુ જ્યારે પોતાના ઘરેથી નોટાનો વિચાર લઈને પોલિંગ બૂથ સુધી જાય છે, તે વચ્ચે એના ઓળખીતા એટલા બધા મળી જાય છે જે ભાજપનો પ્રચાર કરી રહ્યા હોય છે. અને એ લોકો એવી રીતે ગ્રીટ કરે કે જાણે તમારો સગો ભાઈ જ ઇલેક્શન લડતો હોય, તો એના ઘણા બધાના મત એની ફેરવાઈ જાય છે અને તેઓ જઈને ત્યાં પોલિંગ બૂથમાં જાય છે તો એને કમળની બટન દેખાય છે ને નાખી દે. ઇટ્સ ઓલ અબાઉટ એક મેન્ટલી એ લોકો એટલું ઇમ્પેક્ટ કરી દે છે કે તમે ઘરેથી પોલિંગ બૂથ સુધી જાઓ ત્યાં સુધી માત્ર કમળ જ દેખાશે. આ વસ્તુમાં બીજા લોકો નિસફળ જાય છે, એ સૌથી મોટી હાર છે બીજા લોકોની. બિલકુલ બિલકુલ. પ્રશાંતભાઈ, બે સવાલ. એક, તમે મેં આપણે એક ચર્ચા કરી હતી કે આ વખતે ઘણા બધા લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો, શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર પણ કેમ ના હોય. એ બહિષ્કારની બધી જ જે બાબતો હતી એ ક્યાંક જે વોટમાં પરિવર્તિત તો આ વખતે ન થઈ, પણ તેની સાથે એમ કહેવાય ને કે કોઈ જોડે ઓપ્શન જ નહોતો કે અમે શું કરીએ. જે પણ છે પણ અત્યારે તો આ છે એ પ્રમાણે ક્યાંક અત્યારે તો વોટ આપ્યો એવું લાગે છે આપને. બીજો એક સવાલ એ પણ કે જનસંઘ
ભારતીય જનતા પાર્ટી કે જેનો ઉદય જે ખાડિયા વિસ્તારમાંથી થયો હતો ને ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ કે જ્યાં ભારતીય જનતા પાર્ટી જ અત્યારે તો હારી ગયું. શું કહેશો આ બંને સવાલને લઈને આપ? પહેલા આપણે ઓપ્શન બહિષ્કારની જો વાત કરીએ તો જે લોકોએ બહિષ્કાર કર્યો એમાંના 10% લોકોએ 20% લોકોએ વોટ નથી કર્યા. આમ જોવા જાવ 10 થી 20% લોકોએ ઘરે રહ્યા છે. પણ ભાજપને આ ખબર હતી કે આ પરિસ્થિતિ આ છે, આપણા પ્રત્યે નારાજગી છે, ગમે તેમ કરો, એમને સમજાવવા પડે તો સમજાવો જઈને. એટલે જે ઓછું મતદાન છે બહિષ્કારના હિસાબે છે એવું પણ નથી માનવાની જરૂર. પણ એમને એટલી ખબર છે કે આપણા મતદારને, જે સાગરભાઈ વાત કરે છે ને, આપણા મતદારને ખાલી ઘરમાંથી બહાર જ કાઢવાનો છે અને બૂથ સુધી લાવવાનો છે. એ વોટ આપણા જ છે પણ બહાર કાઢવા માટે એક બાંહેધરી આપવાની છે. એના માટે જે કરવું પડે, રૂબરૂ મળવા જાઓ, તમારે ત્યાં જઈને બેસવું પડે, એમની ચા પીવો. CR પાટીલ એક ઘણું બધું બોલે છે કે રોજ સાંજે જાઓ, તમે કોઈ દાદાના ઘરે બેસવા જાઓ, ભાઈ બધું જોઈને બોલો, દાદા મકાન કેવી રીતે મળ્યું, દાદા તમારી તબિયત આટલી સારી છે, છેલ્લે હોસ્પિટલ ગયા હતા તો ખર્ચો કેટલો થયો. એટલે એ બધું ઓટોમેટિક બોલવા મળશે કે ભાઈ આયુષ્માન કાર્ડ મળ્યું હતું તો 10 લાખ સુધીનો ખર્ચો મળી ગયો, આ PM આવાસ યોજનામાં મકાન મળી ગયું, અહીંયા જો તમારા ઘર સુધી આવ્યા તો ગાડી છે, બહાર પાર્ક થઈ, રોડ કેવા સારા છે. આ બધી વાત એમના મોઢેથી આપણે બોલાવવાની છે. આવું આ પ્યોર સેલ્સમેનનું કામ ભાજપના બૂથના કાર્યકરો સાથે કરાવવાનું છે, પાયાના કાર્યકરો સાથે, અને ગમે તેમ કહીને આપણો માલ પધરાવવાનો છે. અને માલ લેવા પણ લોકો તૈયાર છે. હવે તમે ઓપ્શનની વાત કરી, આપણે લોકો ફોરેન ફરવા જઈએ ને તો જેમ આપણે ત્યાં દર 4 રસ્તે ક્યાંક એક વિસ્તારમાં એક મેકડોનાલ્ડ જોવા મળે છે. એ મેકડોનાલ્ડના મેનુમાં 100 આઈટમમાંથી એટલે 20 આઈટમમાંથી એક જ નોનવેજ હોય. ફોરેનની અંદર એનું એક્ઝેક્ટ રિવર્સ હોય. 20 આઈટમમાં 19 નોનવેજ હોય, એક જ વેજ હોય. એટલે આપણે અહીંથી ફરવા જઈએ એટલે વેજ વ્યક્તિ શું કે ભાઈ જે મળે છે લઈ લે ને, એક જ તો ઓપ્શન છે, એમાં ક્યાં મેનુ જોવાની જરૂર છે. ભાઈ એક વેજ બર્ગર આપી દે, વેજ બર્ગર આપી દે. એમ અહીંયા લોકોને એવું જ છે કે અહીંયા જે ઘણો એક જ તો ઓપ્શન છે. ભાજપ ગમે કે ના ગમે વોટ આપવા જઈએ છે. ત્યાં ગયા પછી શું કરે? પ્રશાંતભાઈ એક કહેવા માંગુ છું, 2 મતદાન હોય છે, એક સ્વયંભૂ મતદાન અને બીજું પ્રેરિત મતદાન. તો આ બધું જે છે અત્યારે તો પ્રેરિત મતદાન કહી શકાય ખરી? સ્વયંભૂમાં કમિટેડ વોટ શેર આવે છે. હું કાયમ કહેતો હોઉં છું કે કોંગ્રેસના 25% વોટ શેર છે, ભાજપના 35% વોટ શેર છે. હવે આમ આદમી પાર્ટીના આવવાથી એ 25 ના 20 થયા છે, અહીંયા 35 ના 33 થયા છે, 2% જ બરાબર છે. એટલે આ બેનું મિશ્રણ થાય છે. એટલે આ સ્વયંભૂ વોટ છે. પ્રેરિત વોટ મેં કીધું એમ સમાજકારણ, કે ભાઈ ક્યાંક સમાજને ભેગા કરી અને લોભ લાલચ કે ભાઈ અમે બેઠા છીએ, ભાજપ છે તો ઉપર બી કામ થાય છે, તમારે બી શું કરવું છે. તાલુકા જિલ્લા પંચાયતમાં કેવું હોય, સમાજને ભેગો કરીને એમ કે તમારા સમાજની વાડી બને છે, ઓકે તમને દાન મળી જશે, તમારે કમ્યુનિટી હોલ બનાવવો છે, તમારે ગામડામાં આવા બધા ફંક્શનમાં આવું કરવું છે. એટલે એ કંઈક આ રીતે ભાજપ એન્ટિસિપેટ કરે. એમની પાસે મની પાવર પુષ્કળ છે. એ મની પાવરના હિસાબે આ ગેમ જીતી જવાય છે. દારૂ ચવાણા આ તો બધું હવે એ બી છે, પણ એ એટલું સેકન્ડરી થઈ ગયું છે મોટા પૈસાની સામે. એટલે આ રીતે ચાલતું હોય છે. મૂળ બહિષ્કાર જેવી વાત છે ને, લોકોનો રોષ દૂધના ઉભરા જેવો હોય છે. એકવાર આવે છે પણ એટલો જ પાછો ટચ બેઝ જોઈએ છે. તમે આજે નારાજ હોય મારાથી યજ્ઞ, હું તમારી સામે આવીને બેસી જાઉં કે ઓકે યજ્ઞ 5 ગાળ દઈ દે ને, હું સાંભળી લઉં છું, હું બેઠો છું. 5 ગાળ દઈશ પછી તો તું શાંત થઈ જઈશ ને. પછી હું મારી વાત તો મૂકી દઈશ, સારું ભાઈ હું સમજુ છું, માફ કર, પણ પ્લીઝ આ વખત ચાલ ભેગો ભાઈ તું. ભાજપ આ કામ કરી શકે છે, કોંગ્રેસ આ નથી કરી શકતું. આમ આદમી પાર્ટી ચહેરા ઉપર નિર્ભર છે કે ભાઈ એ 5 ગોપાલ ઇટાલિયા, ઈશુદાન હોય, ચૈતર વસાવા હોય એમના વિસ્તારમાં, અને ચૈતર વસાવા આદિવાસી બેલ્ટમાં એક ઉભરતો ચહેરો બની ગયો. ક્યાંક મનસુખભાઈ જોડે ફાઇટ કરીને, ક્યાંક સમાજને સમજાવીને કે ભાઈ આદિવાસીનું ભલું હું અથવા મારા જેવા નેતા યુવાન જે પાછલા પેલા ગયડા રાજકારણીઓએ આપણું બગાડ્યું સમાજનું, એ હું નહીં થવા દઉં, એવી એક બાંહેધરી આપીને ચૈતરે કંઈક તરાપ મારી લીધી. એટલે એ 5 સીટ એમને 5ની ધીરે ધીરે લોકો 10 કરશે, એમાં એ ખુશ છે. આપને સત્તા પર આવવું જ નથી, એને વિપક્ષમાં બેસવું છે અને કોંગ્રેસને ધડ મૂળથી બહાર કાઢવું છે. બસ આ જ એનો મેઇન એજન્ડા છે, બીજો કોઈ એજન્ડા. અને એમાં ભારતીય જનતા પાર્ટીને ડબલ ફાયદો થઈ રહ્યો છે. એટલે એ પણ ધીમે ધીમે આપને મોટું કરી રહી છે. ભલે દુશ્મનની જેમ મોટું કરે છે, પણ એને ખબર છે કે 2 દુશ્મનને જગા બજવાડશો એટલે આપણે મોટા થવાના છે. ભાજપ એનો લાભ લે છે. ખાડિયા કેટલાય સમયથી ચાલતી આવતું ખાડિયાનો આ ગઢ જ્યારે ધરાશયી થાય, ખાડિયા પર્ટિક્યુલર વોર્ડ, અને જ્યારે વિધાનસભામાં આવે તો જમાલપુર. ખાડિયા કોર્પોરેશનની દ્રષ્ટિએ એમાં જે 70,000 વોટ છે એમાં 38,000 હિન્દુ અને 32,000 મુસ્લિમ વોટ છે. મુસ્લિમોમાં જે નાના મોટા ફાટફૂટ પડ્યા હોય એ ક્યાંક અપક્ષમાં, કોંગ્રેસમાં, AIMIMમાં અને બીજી બધી પાર્ટીઓમાં વેચાઈ જતો હતો અત્યાર સુધી. એ હવે બધા એક થઈ ગયા, એમને ખ્યાલ આવી ગયો. અને ઇમરાન ખેડાવાલા આ કામ બહુ સ્માર્ટલી કરે છે કે આપણે આપણા વોટ અંદર તોડી
અને હિન્દુ મતદારો એક થઈને વોટિંગ કરે છે, આપણી સીટ જાય છે અને પછી આપણી ઉપર બુલડોઝર ફરે છે. આટલું જ ખાલી બોલે છે ને એટલે બધા મુસ્લિમ વર્ગ એક થઈ જાય છે. ગઈ વખતે પણ જમાલપુર વિધાનસભામાં ભૂષણભાઈ હાર્યા એનું કારણ એ હતું કે એઆઈએમઆઈએમએ અને બધા મુસ્લિમ વર્ગને એક કરી નાખ્યા હતા. એક થયા એટલે વોટિંગ એક તરફી થયું. એમ આ વખતે પણ વોટિંગ એક તરફી થયું, એટલા માટે ત્યાં હિન્દુ ઉમેદવારોની હાર આ લોકોએ ભેગા થઈને કરાવડાવી છે. ખાડિયામાં આ ફેક્ટર કામ કર્યું. બીજું, ઇન્ટરનલ નારાજગી ક્યાંક ને ક્યાંક જે 4 ભાજપના ઉમેદવારો હતા, ક્યાંક ત્યાંનું સ્થાનિક રાજકારણ, ભૂષણ ભટ્ટ વર્સિસ અત્યાર સુધી પેલા મયુર દવે વર્સિસ શહેર પ્રમુખ અત્યાર સુધી અમિત શાહ હતા, જે ભૂષણભાઈના વેવાઈ થાય એટલે ખાડિયામાં માથું નહોતા મારતા, જેમ કરું એમ કરો. હવે શહેર પ્રમુખ બદલાયા, પ્રદેશ પ્રમુખ બદલાયા, એટલે એમના માણસો પણ ત્યાં જઈને ક્યાંક ભાજપના કાર્યકરો સાથે ઘર્ષણમાં આવવા માંડ્યા. ટિકિટની મારામારી ચાલવા માંડી. પહેલા ટિકિટ કોઈને પૂછવાની જરૂર નહોતી, એક જ જગ્યાએથી નક્કી થઈ. આ બધા ફેક્ટરના હિસાબે ખાડિયા અકબંધ રહેતું હતું, જે આ વખતે ક્યાંક સ્કેટર્ડ વેમાં ચાલ્યું એટલે સીટ સામેથી ગુમાવવાનો વારો આવ્યો છે. વધતા જે ઉમેદવારોને રિપીટ કર્યા એમના પ્રત્યેની નારાજગી, એમના વાણી વિલાસની નારાજગી પુષ્કળ હતી વિસ્તારમાં, જે મને જાણવા મળ્યું છે. અમુક અભદ્ર ટિપ્પણીઓ આ તે બધું બહાર આવ્યું છે. એ બી આગળ જતા વિડીયો સ્વરૂપે આપણી પાસે બહાર આવી જશે. અને સામે છેડે જે 2-3 જણા, એટલે કોંગ્રેસે કંઈ કામ નથી કર્યું, પણ આટલા વર્ષોથી ચાલતું હતું એટલે તમે બંનેનું માર્જિન બી જુઓ તો હજારોમાં અંદર માર્જિન છે. એ 1000નું મેં કીધું મુસ્લિમ મતદારો એક તરફી ગયા એટલે માર્જિન થોડી પાતળી સરસાઈથી પણ કોંગ્રેસને જીત અપાઈ દીધી. બિલકુલ સાહેબ. સાગરભાઈ, આ વખતે કોંગ્રેસે પણ છે ને ગામડાઓમાં લડી લેવાનો એક મૂડ બનાવ્યો હતો, અને જે પ્રમાણે ક્યાંક નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં જે અત્યારે તો જીત થઈ છે, ચલો ભાજપની થઈ છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, પણ બહુ પાતળી સરસાઈથી આ વખતે જીત થઈ છે. તેવું લાગે છે કે આ વખતે કોંગ્રેસે ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં, અર્બન તો ચલો પહેલેથી જ ક્યાંક કમિટેડ વોટ છે ભારતીય જનતા પાર્ટી માટે, અર્બન બધા અત્યારે તો ભારતીય જનતા પાર્ટી પાસે જ ગયા છે, પણ રૂરલમાં જે પ્રમાણેની મહેનત કરી છે, ક્યાંક પાતળી સરસાઈથી અત્યારે તો ભાજપ જે જીત્યું છે તેની ઉપરથી ચોક્કસ કહી શકાય કે ના, લોકોએ આ વખતે ક્યાંક ઓપ્શન તરીકે થોડા ઘણા પણ કોંગ્રેસને જોયા છે ખરી. આપણે એક રાજકારણનું એક બહુ જૂનું સૂત્ર છે કે રાજકારણ થાય ગામડેથી, શહેરમાં તો માત્ર એનો પરિણામ આવે. રાજકારણના જે ગામડાના લોકો છે ને, એ લોકોને પહેલેથી જ એ લોકો નગરપંચ, એ લોકોના જે પંચો છે, એ લોકોના જે પ્રધાન હોય છે, એ લોકોના જિલ્લા પંચાયતના જે સદસ્યો છે, એ લોકો સાથે એ લોકોનું કાયમ મેલ મિલાપ, ટ્યુનિંગ ને એ લોકોની સાથે કામ લેવાનું, કામ કરાવવાનું પદ્ધતિ બહુ જૂના સમયથી ચાલતી આવેલી છે. કોંગ્રેસ અત્યાર સુધી છેલ્લા ઘણા ટર્મથી કોંગ્રેસનો ફૂલ ફોકસ કોર્પોરેશન જીતવામાં રહેતો હતો, જે મારા હિસાબે એ લોકોને હવે કદાચ જ્ઞાન આવી ગયું છે કે અર્બન એરિયામાં પગ પેસારો કરવો ઘણો અઘરો છે, અને જો ગુજરાતમાં જીત હાંસલ કરવી હોય કે ગુજરાતમાં પાછી પોતાની પેઠ જમાવી હોય તો ગામડાથી શરૂઆત કરવી પડશે. ને આ વખતે તમે ચૂંટણીનું આખું પ્રચાર પ્રસાર જુઓ તો જે પ્રકારની પ્રચાર, જે પ્રકારનું એ લોકોનું ઇનપુટ ઇલેક્શન બાબતે એ લોકોનું એક્ટિવનેસ ગામડાઓમાં જોવા મળેલું છે, એ પ્રમાણેનું શહેરોમાં જોવા મળેલ નથી. શહેરોમાં તો ચૂંટણીમાં ગયા વખતે બી અમારે વાત થતી હતી, ત્યારે બી આ વાત હતી કે ચૂંટણી શહેરમાં તો લડાય જ નથી, માત્ર લોકોને પાસે વોટ કરવાની અપીલો જ કરવામાં આવી છે. પરંતુ ગામડા વિસ્તારોમાં ઘણી મહેનતથી, અને એ લોકો પોતે ખૂબ મહેનત બી કરી છે, એનો પરિણામ એ લોકોને મળ્યું છે. બીજું કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના સદસ્યો સત્તામાં છે, એનાથી ગામડામાં એ લોકોને, મેં જેમ કહ્યું કે કામ હોય છે, એ લોકોને કામ પડે છે અને એ લોકો કામ લે છે, તો એક સત્તાથી થોડુંક નારાજગી તો આવી જતી હોય છે. એ નારાજગીનો બી પરિણામ થોડું ઘણું જોવા મળ્યું છે. અને પ્રચાર આ વખતે કોંગ્રેસ દ્વારા રૂરલ એરિયામાં ખાસો સારો પ્રચાર કરવામાં આવ્યો છે, કેન્ડિડેટો બી સારા આપવામાં આવ્યા છે, એનો આ પરિણામ છે. બટ હજી બી એમાં છે મેઇન રીઝન જે લોકોના વોટ શેર્સ વધ્યા છે ને જે બીજેપીના વોટ શેર થોડા ઘટ્યા છે, એનું મેઇન રીઝન હાલની તારીખમાં બી એ છે, ભારતીય જનતા પાર્ટી ખૂબ ઘણા સમયથી સત્તામાં છે. આટલા સમયમાં જો અન્ય કોઈ પાર્ટી સત્તામાં હોતે તો પરિણામ હાવ જુદું આવતે, પરંતુ સ્ટીલ ભારતીય જનતા પાર્ટીની જે કાર્ય પદ્ધતિ છે એના કારણે તેમ છતાં એ લોકોએ જીત મેળવી છે.
બિલકુલ વાનું એ રહ્યું કે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની જીતો થઈ છે ને હવે આગામી સમયમાં સ્થાનિકોના મુદ્દાઓ પર ન ઘર ન ગટર રસ્તાને લઈને કઈ રીતે કાર્ય થાય છે અને તેની સાથે સૌથી મહત્વનો પ્રશ્ન એ પણ હશે કે આ વખતે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને તેની સાથે અલગ અલગ જે પદાધિકારીઓ છે અત્યારે તો કોણ બનશે તે પણ એક સવાલ યથાવત છે. પ્રશાંતભાઈ અને સાગરભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.